મોર્નિંગ મિત્રો. તો જો આપણે ઉઠી ગયા છીએ હવે અને આપણે આજનો વ્લોગ અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. તો બ્રશ કરી દીધું અને જો ચા નથી પીતો તો એ સવાર ચા આવી ગઈ છે. તો આજે ચા પીવી પડવાની છે. અને આપણા વિષ્ણુભાઈ જુઓ તો એ બ્રશ કરે છે અને આપણે સવારમાં ચા પીએ છીએ. આજે પહેલી વાર ચા પીએ છીએ. નકે આમ તો હું કોફી જ પીઉં છું, પણ આજે લાવી દીધી છે એટલે પીવી પડશે. તો પહેલાં ચા પી લઈએ. બાકી વિષ્ણુભાઈ આવે છે જો બ્રશ કરીને, હું બ્રશ કરીને આવી ગયો. એવું લાગે વિષ્ણુભાઈ? ઠંડી લાગે છે? તો વિષ્ણુભાઈ આવી ગયા છે અને આપણે ચા પી લઈએ. તો ત્યાં લાગી મળીએ આગળ. મિત્રો આપણે ઉપર આવી ગયા હતા. આજે આપણે લાઈવ ચાલુ કર્યું, એક સ્ટોરી બનાવી મેળવી દીધી, એક વિડીયો બી બનાવી દીધો કે સાંજ સુધીમાં આપણે 1K સબસ્ક્રાઈબ પૂરા કરવાના છે. તો જોઈએ હવે બધાનો સપોર્ટ કેવો રહે અને 1K સબસ્ક્રાઈબ પૂરા થાય કે નથી થતા જોઈએ. બાકી બધાનો સપોર્ટ રહેશે તો પૂરા થઈ જશે. તો ચાલો હવે આપણે નીચે જઈએ. આપણે નાહવાનું છે અને ખાવાનું બી બની ગયું છે. તો ખાઈ લઈએ, પછી નાહી લઈએ, પછી ગમે તે ફરવા જઈએ આપણે. બાકી જો આપણે આમ થઈને ઉતરવાનું છે. શું કરવું બોલો? નહીં લઈએ પહેલાં પછી ખાવાનું? ના ના, આ કોણ છે? તમે ઓળખો છો? જો આપણા નિર્મા બેન રોટલી બનાવી છે આપણા માટે. અને પછી આપણે નહીં લઈએ, પછી આપણે ખાઈ, પછી ગમે ત્યાં ફરવા જઈએ. મિત્રો આપણે આવી ગયા હતા પ્રભાતભાઈના ઘરે, વિષ્ણુભાઈને બધા, એમના પપ્પાને બધાને મળીને સારું લાગ્યું. બાકી ચાલો પ્રભાતભાઈ અમે જઈએ હવે. સારું ચલો જઈએ. તો ચલો હવે આપણે જઈએ વિષ્ણુભાઈના સાથરીમાં. બાકી આપણે ખાસો બધો ટાઈમ અહીં કાઢી નાખ્યો અને હવે જઈએ છીએ આપણે વિષ્ણુભાઈના ઘરે. અને આ છે પ્રભાતભાઈનું ઘર, જે એડવોકેટ છે આપણે ખેડ બ્રહ્માના. તો ચાલો હવે જઈએ અને ત્યાં જઈને આપણે નાહીને ખાઈને અને ફરવા જવાનું છે. બાકી મળીએ આગળ. ફાઇનલ મિત્રો આપણે બહુ ટાઈમ થયા હતા વિષ્ણુભાઈની દુકાન ઉપર. તો ચલો હવે આપણે જઈએ નાના અંબાજી, એટલે કે ખેડ બ્રહ્મા જવા માટે આપણે નીકળી રહ્યા છીએ સાયકલે. તો ચાલો જઈએ, બાકી મળીએ આગળ. જો આપણે આવી ગયા છીએ અંદર. બાકી કંઈક આવો રસ્તો છે. તો આપણે હવે જઈએ આ રસ્તા. આવ જમ્પ આવી ગયો બહુ મોટો. તો ચલો મિત્રો આપણે હવે આવી ગયા છીએ મેન ગેટે. વાવ, અહીંથી તો નહીં જવાય. અહીંથી જવાશે? અહીંથી સીધા જવાશે મંદિરે? આમ ફરીને જવું પડશે? તો ચલો હવે આગળ ફરીને જવું પડશે. બાકી આપણે ફરીને જવું પડશે. અહીંયા તો સાયકલ જાય નહીં. બાકી ચાલો ફરીને બી જવું તો છે, ફરીને જઈએ. બાકી તો ચાલતા હોત તો સીધા જતા, પણ હવે સાયકલ તો આપણે લઈને જવાય છે એટલે ફરીને જવું પડશે. અત્યારે તો ટ્રાફિક ના હોય. બાકી જો તમે આવ્યો ને ભાદરવામાં તો બહુ બધી ટ્રાફિક. જય હિન્દ. જય હિન્દ. ચલો બહુ ટ્રાફિક નથી જોઈએ એવી તોય. એક હાથે સાયકલ ચલાવવામાં બી એટલું બધું કમ્ફર્ટેબલ નથી લાગતું. ચલો આપણે આવી ગયા મેન ગેટે. આ મેન ગેટ આ નથી, મતલબ કે રથ માટે અને એના માટે આ મેન ગેટ છે. બાકી તો આપણે મહીસાગર. તો ચલો આપણે અંદર આવી ગયા છીએ. વાહ, બાઇક સ્કૂટર પાર્કિંગ. આ તો પાર્કિંગ છે. છેક જશે સાયકલ? તો ચલો છેક જાય છે. બાકી તો અહીંયા પાર્કિંગ છે. આપણે પાર્કિંગમાં નથી લેવાની ને, આપણે તો અંદર જઈ જવાનું છે. પણ શું કરીએ, જોઈએ કેટલા સુધી જાય છે. બાકી ના જાય તો હોલ્ડે તો નહીં કરીએ.
તો ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ મંદિરે અને આ સાયકલ આપણે મૂકી દીધી છે. બાકી જુઓ કંઈક આવો નજારો છે અહીંનો. અને સાયકલ અંદર નથી આવતી પણ આપણે ગેટ ખોલાવીને અંદર લાવ્યા છીએ. બાકી તો મુશ્કેલ છે સારું અંદર આવવું, બહુ આ જગ્યા ઓછી હતી ને એટલે આપણે તો પણ આપણે આવી ગયા છીએ હવે અંદર. અને હવે આપણે જઈશું મંદિરમાં. પણ મંદિરમાં તો ફોન એલાઉડ છે પણ વિડીયો એલાઉડ નથી. બાકી બહારથી આપણે વિડીયો લઈ લઈશું. તો ચલો હવે જઈએ અંદર. તો ચાલો મળીએ અંદર જઈ. તો ચાવી તો આપણી અંદર પેલી બીજી બેગ છે ને વિષ્ણુભાઈની દુકાને તઈ રહી ગઈ ચાવી તો. બાકી આપણે સાયકલ મેકી દીધી છે. જુઓ અહીંથી તો કોઈ નહીં લઈ જાય. બાકી આપણે જઈએ અંદર. ચલો મોબાઈલ તો નમસ્કાર મિત્રો, હું આજે આવી ગયો છું દઢવાલ ગામમાં, જે આપણા સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના દઢવાલ ગામમાં આવેલું છે. જ્યાં 1922 7મી માર્ચના રોજ આ જગ્યાએ એક મોટી સભા યોજાઈ હતી આપણા આદિવાસી સમાજની. તો આ સભામાં અંગ્રેજો દ્વારા એક હુમલો કરવામાં આવ્યો, ગોળીબાર કર્યો, જેના કારણે આપણા 1200થી વધારે આદિવાસીઓ શહીદ થઈ ગયા. અને જેમની યાદમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એમનું શહીદ વન બનાવ્યું છે. અને આ જગ્યાએ 1200થી વધારે વૃક્ષ રોપી અને શહીદ વન બનાવ્યું છે, જે તમે જોઈ શકો છો. અને આ છે સ્મારક બનાવેલો છે, મતલબ શહીદ સ્મારક. તો આપણે એ જગ્યાએ આવી ગયા છીએ અત્યારે. અને એ શહીદની વતની ગાથા બી છે એ, મતલબ તો તમે આવીને જોઈ શકો છો. તો ફાઇનલ મિત્રો આપણે હિતેશભાઈના ઘરે પહોંચી ગયા છે. જો આપણું બેગ અહીં મેં દીધું છે, પાવર બેગ ને બધું. બાકી જો જમવાનું કાઢી દીધું છે ને, તો આપણે હવે જલ્દી જમી લઈએ. બાકી હિતેશભાઈ આવે છે. જો ચાલો આપણે જમી લઈએ. અને આજની નાઇટ આપણી અહીંયા કરવાની છે. તો ચાલો મિત્રો આપણે જમી લીધું અને ખાસી વાર લાઈવ ચાલુ રાખ્યું. અને હવે આપણે પુષ્પા 2 જોતા, પણ લાઈવ ચાલુ હતું એટલે જોવાનો મેળ નથી પડ્યો. બાકી આપણે હવે સૂઈ જઈએ, બહુ ટાઈમ થયો છે. તો ત્યાર સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ. અને મળીએ કાલે નવા વ્લોગમાં.